બે રીતે ભણીશું. કઈ રીતે? સબ્જેક્ટ અને લેંગ્વેજ. આટલી ખબર પડી બધાને? હા કે ના? ભલે ના પડી પણ હા ભણવા. What is important in the life? Approach. ખબર પડે છે? અપ્રોચ અગત્યનો છે. તમે મુંબઈની ટ્રેનમાં ટિકિટ લીધી કે ન લીધી પણ વચ્ચે ઉભા રહી જાવ એટલે અંદર ઘૂસી જાવ. એના જેવું છે લાઈફ. So your approach must be positive. ખબર પડી કે ના પડી? તો કે હા, અંગ્રેજી કઈ રીતે ભણાય? બે રીતે. કઈ રીતે? પહેલી રીત શું? લેંગ્વેજ. અને બીજું સબ્જેક્ટ. તમારે કેમ ભણવાનું છે? કારણ કે તમારે કયા ધોરણમાં આવશે? બધા ધોરણમાં. પણ આપણે 12માનું ભણશું. લેંગ્વેજમાં શું હોય? LSR. લિસનિંગ કરવાથી શું આવડે? સ્પીકિંગ. રીડિંગ કરવાથી શું આવડે? વેરી ગુડ. તમારા માટે એક્ઝામમાં જે સ્પીડ ટેસ્ટ થશે કઈ થશે? આટલી ખબર પડી ગઈ. એની આગળ ધ ચેલેન્જીસ 12-15 months ઓફ બ્રેક. બરાબર. પછી બીજી વાત કરીશું. ટ્રાયંગુલર પ્રોસેસની વાત કરી ને? 4 ગુણાવાળી પ્રોસેસ. અહીંયા ટીચર હોય, અહીંયા સ્ટુડન્ટ હોય, અહીંયા મટીરીયલ. આટલી ખબર પડી? જે લોકો નવા આવ્યા હોય બિલકુલ અગાઉ અનુભવે નહીં. હું પૃથ્વી લેખનો માણસ છું. અંગ્રેજીનો સાહેબ. અમુક લોકો આમ પહેલી વાર આવ્યા વચ્ચેના ક્લાસ નહીં ગયા તો નવું શાંત થઈ જાય બાળક. ખાસ હા, એટલે નવું લાગે. નવા સાહેબ હોય એટલે નવું લાગે. પણ આટલી ખબર પડી ગઈ બસ. હવે બીજી વાત આપણે શું કરી? પહેલો પાઠ ભણીશું. એની પહેલા તમે જે અંગ્રેજી ટેક્સ્ટબુક ભણશો ને કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ છે. શું છે? કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ. હવે એમાં શું હોય તો આપણે હમણાં તમને નમૂનો દેખાડશું એટલે તમને આઈડિયા આવી જશે. શું આવી જશે? આઈડિયા. વોડાફોન આવે કે ના આવે? આઈડિયા આવી જશે. બરાબર. CLT. ભાઈ જાગો છો ને? કે સવારના ઊંઘમાં જ આવી ગયા છો? બીજી કોઈ તકલીફ નથી ને ભાઈ? જો ભણવાના વર્ષોમાં, અભ્યાસ વર્ષોમાં, વિદ્યાર્થી જીવનમાં ભણવાની પ્રક્રિયા બોજારૂપ લાગે, થોડો માનસિક શારીરિક થાક લાગે, ઊંચાટ લાગે, એમ થાય કે આવું હોય જિંદગીમાં, આનાથી ખરાબ જિંદગી કોઈ નથી, એવું બધું થાય. કારણ કે 6 અલગ અલગ વિષયના સાહેબ 6 અલગ અલગ વિષય ભણાવે અને એકલો નાનકડો જીવ 6 વિષય ભણે. સમજાય છે હું શું કહું છું? આ બધું નોર્મલ કરતા વર્ષોથી ચાલે છે ભાઈ. એટલે તમારે કઈ દુઃખ લગાડવાની જરૂર. જો સબકા હોગા આપના હોગા. બરોબર. એટલે ક્યાંય મુદ્દા શોધી જીવન આવું છે ચાલા કરે. બધાનું આવું થયું. ખબર પડી કે બધાને હું શું કહેવા માંગુ છું? હા કે ના? તમને ક્યારેક પ્રશ્ન થાય કે સાહેબ હું એકલો 8 કલાક ભણું, તમે 2 લેક્ચર ભણાવીને થાકી જાઓ તો 8 કલાક કેમ ભણવાય? એમાં ટુંડે મતી ભિન્ન અલગ અલગ પ્રકારના સાહેબ હોય. બધા વિષયના અલગ અલગ. એટલે તો ટફ જોબ. That is why you are selected. You are being called by the Almighty to be tough. કારણ કે when tough things start, tough people act. અઘરા વિષય શરૂઆતમાં અઘરા લોકો જ સામે આવે છે. Sachin is being remembered, Virat is being remembered, Dhoni is being remembered. Those successful people are remembered because of they fought against the situations. ભાગી ગયા હોત તો કોઈ એમ ન લાગે. તમે સમજો. So you are very special. You are very tough. You are fighting. ચલો પુસ્તક બતાવી. ખબર પડી ગઈ? હવે CLT એટલે શું? તો એમાં આગળ વાત કરીએ પણ CLT પહેલા જે તમને મારે પોઈન્ટ કેવો છે SUR3. બરોબર. આ જે મેં તમને કીધું કે ભાઈ યુ મે યુઝ ધીસ ટેકનિક ફોર યોર રીડિંગ પર્પસ ઇન ઓલ ધ સબ્જેક્ટ. ગુજરાતીમાં બોલો કે અંગ્રેજીમાં? અંગ્રેજી આવડશે દરેકને? સમજાય છે? ભલે બોલી ન શકતા હોય કે હા. તો અમુકને એવું થાય કે સાહેબ ઘણા બધા એવા છોકરા છે જેને ગુજરાતી સિવાય તકલીફ પડતી હોય અંગ્રેજીમાં. બરાબર. જિંદગીમાં થાક અનુભવે અંગ્રેજી બોલાય હોય મીડિયમ ઇંગ્લિશ, પણ એનો વિષય ગ્રામ્ય કક્ષાએ ભણવું હોય તો આપતે નહીં.
તો હવે મુદ્દો શું છે? SQR3 શું છે પહેલા? તો a kind of a technique, by the use of that technique you may have maximum output. બરાબર? It can be used for all the subjects. બધા વિષયમાં આ ટેકનિકનો ઉપયોગ કરી શકાય. બરાબર? અને તમને અનુકૂળ લાગે કે તમે એમાં તૈયારી કરી શકો. ફોર એક્ઝામ્પલ આપણે એને એક્ઝામ્પલ સાથે સમજીશું આપણા લાસ્ટ લેસનમાં. હવે તમે કોઈ પણ મેથડ વાપરો. This is proven technique and being used by competitive exam users. UPSC એસ્પિરન્ટ્સ ને બધા જે છે, જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે, એ લોકો આ ટેકનિકનો ઉપયોગ કરે છે. બરાબર? આમાં શું હોય? તો S એટલે સર્વે. તમે જે મુદ્દો ભણતા હોય, ફિઝિક્સનો, કેમિસ્ટ્રીનો, મેથ્સનો, ઇંગ્લિશનો, એનો તમારે એક સર્વે કરવાનો છે. ફોર એક્ઝામ્પલ લાસ્ટ લેસન છે તો 6-7 પેજનો યુનિટ છે, એની સમરી શું છે, બરાબર? એવું બર્ડ્સ આઈ વ્યૂ. ટૂંકમાં તમારે એનો ખ્યાલ મેળવવાનો કે આ વિષયમાં કયા કયા મુદ્દાઓ, ફિઝિક્સ છે તો કેવા ચેપ્ટર છે, શેને રિલેટેડ છે, કે મેથ્સ હોય તો એમાં કયા રિલેટેડ, પ્રોબેબિલિટી, બરાબર? એ બધા જે સંભાવનાના બધા ચેપ્ટર છે તમારા, એ બધા કયા કયા છે, ઉદાહરણ માટે કહું છું. એટલે એ બધા ચેપ્ટરનો તમે બર્ડ્સ આઈ વ્યૂ, which are the tough points, which are the easy points for you એમ એક બર્ડ્સ આઈ વ્યૂ કેળવવાનું, સર્વે કે આમાં શું શું આવશે. આપણે પેપર સ્ટાઇલ કેમ હોય? પેપર સ્ટાઇલ તમે વાંચો તો પૂછે કે આ રીતે આટલા પ્રશ્ન, આટલા પાઠમાંથી આટલું વેટેજ, એવું. તો કોઈ પણ વિષય વસ્તુનો સર્વે કરવાનો તમારે. લાસ્ટ લેસન હોય તો ઓલ ઓવર તમારે સર્વે કરી લેવાનું. બરાબર? આ તમારી એક ઉદાહરણ માટેની વાત છે. સમજાય છે ને ભાઈ મિત્રો? લાગો છો ને? બસ હવે તમારું કલ્યાણ નથી. કારણ કે આ 12:30 સવારના 6 વાગ્યાનો ઉઠા હોય, થોડીક 2-4 ભાખરવડી ખાધી હોય, મમરા થોડાક 2-3 ભૂકડા માર્યા હોય, બરાબર? તમે છતાંય સાયન્સ ભણો 6 કલાક, બરાબર? વત્તા રિસેસ ઓછી, એમાં અલગ અલગ સાહેબ, એટલે અઘરું તાપ જોબ છે. અઘરું કામ છે એટલે તો તમે બધા છો. સહેલું કામ હોય તો કેમ આપણે સરકારી શાળામાં નથી કરી? બરાબર? એટલે પેલું સર્વે, કોઈ પણ મુદ્દાનો સર્વે કરવાનો. અવાજ આવે છે ભાઈ, ટોપનો ગોળો ગોળો સ્નેહર બાબર કોઈ તો તાક લઈને દો ને ભાઈ ને ક્યાં પણ બંધારો. એટલે આપણે જુઓ, આ મોટો પ્રશ્ન છે. હાઈવે પર શાળા હોય ને એટલે આપણે ડિસ્ટર્બન્સ આજો, હમણાં સગડો નીકળશે એટલે માં હજુ બોલતા હા તો તમે પણ આ નિરાનવાળી સંસ્થા હોય, બરાબર? તમે જુઓ સર્વે. You should have survey of your learning unit, Smith. Clear? પછી Q એટલે question. તમે લાસ્ટ લેસન નામનો યુનિટ છે તો એમાં સર્વે કર્યો કે ભાઈ આ પાઠમાં એક ચક્કો છે, ચક્કાના સાહેબ છે, ચક્કાના સાહેબ અને ચક્કો એક આ દેશના છે, આ દેશ પર એને એટેક કરેલો છે, એ બંદી છે ને. એટલે આ ચક્કો અને સાહેબ એટલે હેમલ ને એ બધાની વાત છે, ફ્રાન્સ ને બધા. તમે આમાં પછી સાચું લખતા નહીં પરીક્ષામાં. There is Chaco and side of Chaco. સમજાવું જરૂર. હા, ઘણી વાર એવું થાય સાહેબે કીધું હોય અને છોકરાને યાદ રહી ગયું તો પરીક્ષામાં લખે. Our teacher said there is a Chaka in unit number 1 last lesson. And Chaka is not only there, Chaka side is also there. અને પછી જો વાતાવરણ શરૂ થાય તો સર્વે પછી ક્વેશ્ચન means you have to question the unit. એમાં જે પ્રશ્ન જવાબ છે એ કે ભાઈ આમાં શું શું પૂછી શકે છે. સર્વે bird's eye view, you just get it through in a gist, subject, matter, theme, question means what can be the outcome of this learning. પછી આપણું તમારું સાચું કામ શરૂ થાય છે. આ 10% of your learning, 10% of reading with concentration. આજે તમે કોન્સન્ટ્રેશન સાથે વાંચો ને, અગત્યનું સાહિત્ય 60% રોલ ભાગ ભજવે. કોન્સન્ટ્રેટ ડીપલી. અને કોન્સન્ટ્રેશન મોસ્ટલી કેટલા ટાઈમ થઈ શકે? 35 થી 45 મિનિટ. પછી તમારા મગજમાં કાંઈક બીજો વિચાર આવી જાય કે મમ્મી આ ઢોકળા બનાવવાનું કેતી હતી, તો આજે પંજાબી લઈ જાવ છો, તો આજે માજા પીવાનું મૂડ છે. તમે હા ભાઈ હકીકત છે, તમે બેઠા હોય એક જ જગ્યાએ હોય, એમ નથી કીધું તમે ગલતિયા મારવા માંડો. You are learning, you are reading, you are focusing on the book, but
get diversion. આજે મિકી માઉસ જોવું છે, સમજાણી વાત? આજે પેલું નવું ગીત સાંભળવું છે અથવા આજે પેલી ગેમ રમી છે, ટમ ટમ ટીમા ટીમા. ઉદાહરણ માટે છે, સમજો. ઇન જનરલ વાત છે, ખબર પડે છે. યુ મસ્ટ હેવ ડાયવર્ઝન એટ ધ એન્ડ ઓફ ધીસ મિનિટ્સ. ધીસ ઇઝ યોર હાઈએસ્ટ લર્નિંગ પાર્ટ. તમે જેટલું કોન્સન્ટ્રેશન ફોકસ એરિયાથી, પીસફુલનેસ ઓફ માઇન્ડથી વાંચશો, તમને ગમતું એવું વાતાવરણ હોય, ડિસ્ટર્બન્સ ન હોય, એ તમારો લર્નિંગ પાર્ટનો 60% છે. બરાબર? હવે બાકીનો એક આર શું થયો? જો R1, R2 ને R3 એટલે R3 કે છે રિકોલ. બરાબર? 10%. પછી તમે એકવાર કમ્પ્લીટ વાંચી નાખ્યું પછી એને રિકોલ કરો. કે પાઠની શરૂઆતમાં આવું નામ આપેલું છે, અલ્ફન્સો ડોડેન. જન્મ છે 1840 માં, મૃત્યુ 1891 માં. 1870 નું વોર હતું. બે પાત્રો છે, હેમલ ને એનો નાનો ભાઈ કેમર ને. પછી તમે વિચારો કે આ યુદ્ધ થઈ રહ્યું છે, આમાં ઓલો છોકરાને સ્કૂલે જવું છે, સ્કૂલે કેમ નથી જવું? તો એને 60 પ્રશ્ન પૂછવાના છે અને એને બીક લાગે, જેમ તમને લાગે. પણ છતાં હિંમત કરીને ભેગો થઈને મુઠ્ઠી વાળીને દોડે છે કે યા ફતેહ હો મેરી વિજય ભવો. પછી જાય છે, પ્રશ્ન થાય છે, જૂના માણસો બેઠા છે. જો યુ આર મેમરાઇઝિંગ એવરીથિંગ. બેન્ચમાં વૃદ્ધ લોકો પણ છે ને, ત્યાં ભૂતપૂર્વ મેયર ને બધા આવે છે. સાહેબ એકદમ ઢીલા પણ નવા કપડામાં છે, ઢીલું ઢીલું બોલી રહ્યા છે, નિરાશ ને હતાશ ને. છેલ્લે એમ કહે છે કે ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ઓફ અવર ફ્રેન્ચ લર્નિંગ ને, બીકોઝ ફ્રોમ ટુમોરો જર્મન્સ આર ગોઈંગ ટુ ટેક ઓવર ધીસ 2 સ્ટેટ્સ ને ડિસ્ટ્રિક્ટ્સ ને. એ બધી વાત થઈને પછી હું ઢીલો પડી ગયો. મને દુઃખ થયું કે અમારી જિંદગીમાં કાંઈ રહ્યું જ નથી. અત્યાર સુધી ફ્રેન્ચ ભાષા મને સાહેબ શીખવી, પણ હું શીખ્યો જ નહીં. શું છે મારી જિંદગીનું? જુઓ, યુ મેમરાઇઝ. જો આવું મારે કે ગોખવું નથી, મને ઓટોમેટિક લાઈનમાં આવતું જાય. એમ તમે યુ રિકોલ યોર લર્નિંગ. સમજાણીમાં જુઓ, અત્યારે કે મેં પેજ નથી જોયું, બરોબર? એ બધું આઈ રિકોલ ઇટ. હવે તો ઘણું બધું ચાલુ છે. મારો કહેવાનો ભાવ યુ રિકોલ ઇટ એન્ડ ધેન ધ લાસ્ટ આર ઇઝ રિવ્યુ. આ રિવ્યુમાં યુ કેન રાઇટ. જો તમને યોગ્ય લાગે તો તમે પોઈન્ટ વાઇઝ લખી શકો. આપણી દાખલા તરીકે 4-5 પેજનો પાઠ છે, 4-5 પેજીસ ઓફ ધ ફર્સ્ટ યુનિટ, મેથને બાદ કરતા. તો તમે શું કરી શકો? પોઈન્ટ વાઇઝ તમે લખી શકો કે પહેલો પેજ છે તો તમારી પોતાની સમજૂતી માટે તમે લખો 1, 2, 3, 4, 5, 6 લીટીમાં પહેલો પેજ, પેજ નંબર 1 ફોર એક્ઝામ્પલ. બાય યોર ઓન લર્નિંગ, ડુ નોટ કોપી અધર્સ. ખબર પડે છે? બીકોઝ યુ આર અ ડિફરન્ટ ફેલો. એને એજ્યુકેશન સાયકોલોજીમાં શું કહે છે? ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સ. એજ્યુકેશન સાયકોલોજીમાં એને ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સ કહે છે, બીકોઝ each and every individual has different way of learning different things. પણ તમારા માટે શું છે? હું પણ તો ફિઝિક્સમાં ટ્યુશનમાં જાઉં છું, મારો જીગરજાન મિત્ર પણ તો ફિઝિક્સમાં ટ્યુશનમાં આવે. અમે બંને સાથે જ બેસીએ છીએ, રામ લક્ષ્મણની જેમ. અમે બંને સાથે જ વાંચીએ છીએ, બંને સાથે જ હોમવર્ક કરીએ છીએ. મીન્સ છતાંય એને 95 અને મારે 82 કેમ? આવું તમને થાય? આવું કેમ? Because of you are different than others. You must be good at physics, your friend may be good at chemistry. Do not compare. એટલે તમને અનુકૂળ લાગે એ રીતે શીખવાનું છે. આ પોતાની અનુકૂળતાની મુજબ વાંચીને, લખીને, વિડીયો જોઈને, ટેપ ચાલુ હોય, ગીત ચાલુ હોય, તમને મજા આવતી હોય ડાન્સ કરતા કરતા. એ કે લેસન 1 and heaven and there is France, he does not like to go to school. આ બધું બની શકે. You should enjoy your learning. સિમ્પલ લોજિક એ છે. 3D 5D જો વિડીયો માધ્યમથી પસંદ હોય, કોઈ રેફરન્સની મદદથી પસંદ હોય, તમારે ગભરાવાનું શરમાવાનું નહીં. એટલે આ રિવ્યુ છે. યુ મે રાઇટ ધેર બાય યોર ઓન વે. શોર્ટ નોટ જેમ લખતા હોય એમ તમારો કોઈ ટોપિક લખી શકો. અને તમે ઇન્ટરનેટમાં સર્ચ કરશો, મોબાઈલમાં સર્ચ માં આ બધું આવી જાય. SQRT ખાલી લખજો.
SQR3 બરોબર. એની ઇમેજ પણ હશે, એની PDF ફાઇલ્સ પણ હશે, એના વિડિયો પણ અવેલેબલ છે. એટલે આ તો તમે ક્યાંક લખી લો, લખવું હોય હાથમાં લખો તો વાંધો નહીં. SQR હાથમાં લખીને આપણે નોટમાં ચોપડીમાં SQR પછી આને સર્ચ કરીને ભણી લેજો શું કહેવા માંગે બરોબર. જાઓ ક્વેશ્ચન. એટલે આ ફરજિયાત નથી હોય, તમને અનુકૂળ લાગે તો વાપરવાનું, નથી ઇઝ કમ્પલસરી. એમ જો આપણે મજા આપણો મરજિયાત વિષય, સબ્જેક્ટ ઇઝ હાઈલી અનકમ્પલસરી. એન્જોય. પહેલી વાર ક્લાસ હતો મારા ક્લાસમાં, પહેલી વાર જ આવ્યો ને તો થોડીક વાર નવું નવું લાગશે. એટલે જે પહેલી વાર આવ્યો કેટલા છે આજે? ફર્સ્ટ ટાઈમ એવર they have seen me 1 2 3 4 5 6 એ જો કઈ છે નહીં બરાબર. ખબર પડી કે આટલી ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સ SQR3 આટલું આપણે અત્યાર સુધી ભણ્યા. આ પાડવાની ભલે નો યાદ હોય, હા કે ના? જોરથી બોલો, એક વાર બોલો, છેલ્લી વાર બોલો, બસ. હા, હવે આપણે ભણવાની શરૂઆત કરીશું. હવે તમે અત્યાર સુધી જે પ્રશ્નોની વચ્ચે રહ્યા, જેમ કે ઘણા બધાને ઇંગ્લિશમાં પ્રશ્ન છે, કયા કયા? તો કે many of you are not good at grammar ઇંગ્લિશમાં, બરાબર. યુનિટ નંબર 1 the last lesson. હવે તમે જુઓ CLT, મેં તમને એવો શબ્દ કીધો કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ. એમાં તમે ક્યાં અનુભવ કરશો, એવું શું છે? તો આમાં કેટલા લોકોને ગ્રામરમાં તકલીફ પડે? How many of you are not good at grammar? ઓકે, શું તકલીફો છે? નહીં, you have to sit there and you tell me which are the problems you are facing. શું તકલીફ થાય? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી આવડતું, એક્ટિવ પેસિવ નથી આવડતું, સેન્ટેન્સ ફોર્મેશન એટલે ટેન્સીસ ને બધામાં પ્રશ્ન. અચ્છા, પછી બીજું કાંઈ આમ ફેગસ ઓફ સ્પીચ તો તે નહીં આવડે. એટલે એ બહુ અઘરો ને ઊંડો વિષય છે. એ બહુ અઘરો એટલે ઊંડાણામાં આવી જાય, ચાર ઓપ્શન હોય ને એકાદું સાચું પડી જાય. એને સમજવું બહુ અઘરું છે, કારણ કે એના માટે ઘણું વાંચન મેળવવું પડે, ઘણા અભ્યાસ, એને રેફરન્સ બહુ તમારે ટેલી કરવા પડે. પણ એ બહુ અગત્યનું છે. પછી બીજું હે ક્વેશ્ચન આન્સર તમે ઓરલી યુ કેન રાઇટ બાય યોર ઓન વે, મોસ્ટ ઓફ યુ. સરસ. ચાલો, પછી બીજા કોઈ પ્રશ્નો અંગ્રેજીમાં? કે હવે રહ્યું શું સાહેબ? ડુ યુ એબલ ટુ સ્પીક ઓલ ઓફ યુ ફ્લુઅન્ટ ઇંગ્લિશ, ગુડ ઇંગ્લિશ? બધા બોલી શકો? એટલે એવું આમ છટાકેદાર એવું નહીં, ધમાકેદાર ધોરદાર એમ નહીં. પણ ઇફ યુ આર આસ્ક્ડ ટુ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ, આમ ઊભા થઈને બોલો, ટેલ મી સમથિંગ અબાઉટ યુ, તો આમ તમે વર્કથી ઊભા થઈને બોલી શકો, માય સેલ્ફ સી ધીસ એન્ડ ધેટ એન્ડ આઈ લીવ હિયર and I would like to be an engineer and I would like to graduate from this and that. એવું કંઈ એમ થઈ શકે મોસ્ટલી? કે પછી આ હજુ થોડા ઘણા એવા છો those who do not have language grip, એવા કેટલા જેને ક્લાસરૂમ ઇન્ટરેક્શનમાં અંગ્રેજી બોલવાનું કે તકલીફ પડે એવા મિત્રો કેટલા છે? હોય ઉચ્ચાંગણી ના કરે, શરમ ના મારે, પણ એમ ઘણા બધા એવા છે જે મિત્રો હજુ ગુજરાતીમાં ફાંફા મારે છે. એટલે સો ધેટ વુડ બી વેરી પુઅર ફોર અસ. હવે CLT માં શું છે, કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગમાં શું આવે? તો તમે ટેક્સ્ટ બુક ખોલો પહેલા, એમાં પેજ નંબર 9 જુઓ. 9 છે ને 9. હવે why do we learn English or why English language is famous? કેટલા સાથી મિત્રો આજે ટેક્સ્ટ બુક નથી લાયા? 1 2 3 4 5 6 7 8 9 અકબર રાજાના 9 રત્નો. હા. સો મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તમે ક્યારે યુદ્ધ મેદાનની વાત સાંભળી અથવા જોઈ છે? હા કે ના? તમે ક્યારે યુદ્ધ મેદાનમાં કોઈ યોદ્ધો
શસ્ત્ર વગરનો જોડો છે. હા કે ના? બસ વિદ્યાર્થી જીવનમાં ટેક્સ્ટ બુક એટલે કે ચોપડી તમારું હથિયાર કહેવાય. હવે જો હથિયાર વગર તમે યુદ્ધ મેદાનમાં એન્ટ્રી લઈ લેશો તો તરત જ ઘણાઈ જશો. મીન્સ યુ વિલ બી ડેડ સૂન. એટલે આ અઠવાડિયું આપણે કોઈને કાંઈ સજા કે કાંઈ કહેતા નથી. પણ ફ્રોમ ધ વેરી નેક્સ્ટ વીક I want every soldier of my army to be prepared in a 100% way. As you are my soldiers, I am your commander. બરાબર? તમે બધા મારી સેનાનો ભાગ પણ હું તમારો સેનાપતિ અત્યારના ધોરણે. એટલે બધા જ સૈનિકો સશસ્ત્ર સજ્જ થઈને આવે. ભલે તલવાર હોવી જોઈએ, વાપરવાની થાય કે ન થાય બીજો મુદ્દો. આપણે યુદ્ધ મેદાનમાં ઊભો હોય આમ તલવાર લઈને એટલે આમ લાગવું જોઈએ દુશ્મનને કે ના તલવાર ભારે મારી લાગે છે. ભલે ખેંચવાની કે વાપરવાની થાય કે ન થાય આપણા માટે ગૌણ છે. It means you must be with the textbook in the classroom. Without textbook you will not be allowed to learn. અંદર આવવાનું પણ શીખવા નહીં દઉં. અંદર બેસાડીશ પરાણે સજા આપીશ. સજા પણ અલગ નોર્મલ નહીં. 2 વાર લખતો આવજે, 3 વાર લખતો આવજે, બધું નહીં. વિચિત્ર સજા આપીશ. તમને એમ કહીશ કે બોલો તમારા સુરેન્દ્રનગર શહેર વિશે 10 વાક્ય બોલો. અહીં આવી તમારે બોલવાનું કે હું સુરેન્દ્રનગરનો વતની છું. સુરેન્દ્રનગર મારું વતન છે. અમે બે એકબીજાના નજીકથી ઓળખીએ છીએ. હું જન્મતારનો અહીંયા રહું છું અને સુરેન્દ્રનગરને લગભગ 17 વર્ષ થયા, 16 વર્ષ થયા. એ મને ઓળખે. બરાબર? હું જે રસ્તામાં રહું છું એ રસ્તાનું નામ આ છે, એનું મારેકનું નામ આ છે. અહીંયા અમારે એક ડેમ છે જે પાણીથી ભરેલો, એનું નામ છે ઢોળીધજા ડેમ. આવું તમારે કહેવાનું પણ અંગ્રેજીમાં, ગુજરાતીમાં કોમ્યુનિકેટિવ. આપણે બીજી સજાઓ આપશું પણ આપશું. ટૂંકમાં તમને કાંઈક કરાવડાવું. મૃતદેહોની જેમ નહીં બેસવાનું. પૂર્તિ મંત્ર નહીં. નો નહીં તો કાંઈ નહીં. મજા તો લો જિંદગીની યાર. સમજી ગઈ? If you are not able to enjoy learning, it means you are not able to enjoy life. And that is very poor. એટલે પહેલું કામ આ CET. હવે એમાં તમને જુઓ એવું કીધું છે ઇંગ્લિશ ઇઝ અ વર્લ્ડ લેંગ્વેજ. એવી કંઈક સૂચના છે. ઇંગ્લિશ કઈ ભાષા છે? દુનિયાની ભાષા. એવું કેમ? તો the language is a mixture of many other languages. એના 5 ઉદાહરણ છે. પહેલો શબ્દ છે, જુઓ 9મા પેજ પર છે. ઓલો કાંઈક પહેલો છેલ્લે શબ્દ છે એવો કંઈક. કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે પહેલો શબ્દ? આવી જો શું છે? પેજ નંબર 9 તમારે છેલ્લે જોવાનું વર્કિંગ વિથ વર્ડ્સ. એમાં 5 શબ્દો આપેલા. એમાં પહેલો શબ્દ છે શું? અચ્છા, કયા દેશ પરથી અથવા કઈ ભાષા પરથી? વેરી ગુડ. પછી બીજો શબ્દ છે કઈ ભાષા પરથી? ઓકે. થર્ડ વર્ડ કઈ ભાષા પરથી? લેટિન. પછી પછી ભાષા હિન્દી. બરાબર? હવે તમે જુઓ why English is the language of the world. Why English is being used everywhere? Because the language itself is a mixture of all other languages. કારણ કે અંગ્રેજોએ સમગ્ર વિશ્વ પર મોટા ભાગે શાસન કર્યું અને જ્યાં જ્યાં ગયા એની ભાષા લેતા ગયા. બાજાર ને મહારાજા ને બરાબર એવા ઘણા બધા શેતાન ને એવા બધા શબ્દો ટર્મિનોલોજીમાં આવી ગયા છે ઇંગ્લિશ. એટલે આપણા શબ્દો છે. આપણે એમ થાય બાજાર બજાર ને બાજાર. તો આવા ઘણા બધા શબ્દો એ લોકોએ લઈ લીધા. પાયજામા ને એવા બધા શબ્દો. બરાબર? ઇંગ્લિશ ડિક્શનરીની વાત કરું છું, ઓક્સફર્ડ. બધા આપણા નોર્મલ શબ્દો છે જે આપણા કલ્ચરનો ભાગ છે. એમ ઇંગ્લિશ is a language of the world because it is being exposed by all over the parts of the world. એટલી ખબર પડી. હવે CLT શું છે? તો ટેક્સ્ટ બુકમાં તમે જોયું. હવે પાઠનું પહેલું પેજ ખોલો. લાસ્ટ લેસન લખેલું છે. બધાએ જોયો તો? હા. હવે એમાં તમને જુઓ પહેલા ઇન્ટ્રોડક્શન આપેલું છે. કોનું? હે? ઓથર. ઓથર કોણ છે? એલ્ફોન્સો ડોનેલ. ઓકે, ચાલો સર.
એડિશન ને એવું બધું છે. હજુ અત્યાર સુધીની ટેક્સ્ટ બુકમાં તમારે આવું કઈ આવતું નહોતું. નોર્મલી 2-3 વર્ષની જે નવી ટેક્સ્ટ બુક આવે એમાં શું આવે છે કે આ શબ્દોનો અર્થ તમે જ્યારે ભણતા હોય ટેક્સ્ટ બુક પહેલો પાઠ ત્યારે તમારે શોધવાના છે. એટલે where these words are being used there. બરાબર? તો પહેલો શબ્દ તો ત્રીજી ચોથી લીટીમાં જ આવી જશે દાખલા તરીકે. બરાબર? આટલું થયું. ચાલો હવે સામેના પેજ પર ચિત્ર છે. સામેના પેજ પર ચિત્ર છે. હજુ પેજ પાછળ પેજ ફેરવો. જો બે ચિત્ર છે. હજુ પેજ ફેરવો. હવે પેજમાં એક નકશો આપ્યો છે. નકશાની સામે કઈક બે પ્રશ્નો કરેલા છે. એમાં લખેલું કઈક think while you read એવું કઈક છે. શું લખેલું છે? હા જો. હવે the moment you will learn till this page you are asked to question in between the learning. જેવું તમને ક્યારે તમારે અત્યાર સુધી કેવું હતું એક્સરસાઇઝ આવે છેલ્લે પાઠ પૂરો થાય અને લખે આન્સર ઇન ડિટેલ, આન્સર ઇન શોર્ટ નોટ્સ એવી એક્સરસાઇઝ આવતી હતી 2-3 વર્ષ પહેલાની બુક્સમાં. હવે આ નવી ટેક્સ્ટ બુકમાં શું છે બાળકો શીખતા જાય, પ્રશ્ન એને ઊભો કરવામાં આવે અને એ જવાબ સાથે સાથે વિચારતો જાય. Meanwhile you are learning the unit number 1, you must come across the questions of the learning material and you must raise a question to the self કે ભાઈ આનો જવાબ શું હશે, આનો જવાબ શું હશે. તો આ CLT અપ્રોચ છે. બરાબર? તમે આખો પાઠ વાંચો તો 6 શબ્દો કયા આવશે અથવા આ પ્રશ્નનો જવાબ શું આવે. બરાબર? એવું ખબર પડી ગઈ હું શું કહેવા માંગુ છું. હું ટૂંકમાં તમને સમજાવી દઉં, વધારે સમયમાં બગાડતો નથી. CLT અપ્રોચ એટલે મીન્સ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ ન્યૂ લર્નિંગ. પહેલા જેવું નથી કે તમને એક્સરસાઇઝ સીધી આપી દે એવું શીખવાડે એવું બધું નહીં. એટલે તમને રસ હોય તો થોડુંક ધ્યાન કરો અને એક્સરસાઇઝ પણ જુઓ, બધી અલગ અલગ છે. થિંકિંગ વાળા પ્રશ્ન છે, રાઇટિંગ વાળા પ્રશ્ન છે, એવા બધા પ્રશ્ન. બરોબર? સીધા પ્રશ્નો નહીં, ડિટેલમાં શોર્ટમાં ને. ઓકે ચાલો હવે તમને પ્રશ્ન કરીએ કે લાસ્ટ લેસન જે છે એ યુનિટ કોઈ વાંચીને આવ્યું છે ખરું? Is there anyone who has prepared this unit? અથવા if someone has gone through the summary? એવું કોઈ ખરું આમાંથી? Okay, what is your name? Risa. બીજા કોઈ? ઓકે ટેક્સ્ટ બુક તો છે ને બધા પાસે? ઘરે અહીંયા નહીં છે તો ખરી ને? વિસ્તાસ છે, બે છે. ઓકે બીજા કોઈ મટીરીયલ કે એવા કોઈ નથી ને? હમણાં લેશો નહીં કારણ કે ફરી કોરોના આવે પછી બંધ કરે તો બરાબર. એટલે કેમ્પમાં હું ગઈકાલે લાવ્યો હતો પણ દેખાડવાની રહી ગઈ. કેમ્પમાં શું છે યુનિટ વાઇઝ તમને મીનિંગ આપેલા છે. સિમિલર, ઓપોઝિટ, વર્બ, એડજેક્ટિવ, ઇડિયમ્સ, ફ્રેઝિસ, બરાબર, વન વર્ડ ફોર સબસ્ટિટ્યુટ એવી રીતના. એમસીક્યુ પેટર્નમાં ક્વેશ્ચન આન્સર્સ છે ઇન ડિટેલ. ગ્રામર યુનિટ વાઇઝ આપેલું છે. યુનિટ વાઇઝ એટલે પહેલો પાર્ટ હોય તો પહેલા પાર્ટ ખબર પડે છે. પાર્ટ 1 ને પાર્ટ 2 બે પાર્ટમાં કેમ્પ અવેલેબલ છે. અત્યારે છે કરી નથી ખબર, એ 2 વર્ષ જૂની લીધેલી છે જ્યારે કોર્સ નવો આવેલો ત્યારે. ગયા વર્ષે તો ભણવાનું બંધ રહ્યું. બરાબર? કહેવાનો અર્થ એટલે અત્યારે કોઈ મટીરિયલ તમારે એવી જરૂર નથી. બરાબર? એટલે તમે ખાલી થોડું ધ્યાન આપીને પુસ્તક વાંચજો. ઓનલાઈન સોફ્ટ કોપીઝ તમારે કાંઈ પણ જોતું હોય રેફરન્સ મટીરિયલ તો બધું મળી રહેશે. મોબાઈલ તો તમારા ઘરે હશે જ છે ને? એમાં ઇન્ટરનેટે આવતું હશે ને? બસ તો પછી હવે કઈ છે જ નહીં બાકી જિંદગીમાં. મોબાઈલ હોય, ઇન્ટરનેટ હોય એટલે કાંઈ શીખવાનું બાકી રહે તેમ છે. હવે તમારો ઇન્ટરેસ્ટ એરિયા કેવો છે જોવા. એટલે હું તમને એમ કહું તમે મને ખાલી દરરોજની 10 મિનિટ આપશો 10 મિનિટ આપશો એમ અંગ્રેજી માટે 10 મિનિટ. Can you spare 10 minutes every day for English? Yes. All of you? Yes. 10 into 6 is equal to 60 minutes. રવિવારે રજા. સોમવારથી શનિવાર માત્ર 10 મિનિટ તમારે અભ્યાસ કરવાનો. 10 minutes only. 10 મિનિટ સાંજે નવરા થઈ જાઓ, માનસિક રીતે ફ્રી થઈ જાઓ, ગીત સાંભળી લો. આજ બ્લુ હે પાણી પાણી.
એમાં જે પણ તમને ગમતું હોય મારો કહેવાનો અર્થ. અને પછી only you have to give 10 minutes, quality 10 minutes. You have summary of the unit that is going to be the part અથવા the running unit. You only read very peacefully the new words, the questions. બરાબર આ તો તમે કરજો 10-10 મિનિટ દરરોજ કરો. રોજ મારે રજા જ રાખવાની, અંગ્રેજીની ચોપડી જોવાની જ નહીં. 10 મિનિટ બરાબર. સાયન્સને ભણો 60 મિનિટ 80 મિનિટ 2 કલાક 3 કલાક 4 કલાક ટ્યુશનમાં જતા હોય તો એ જવું બરોબર છે. ચાલો હવે પાઠની શરૂઆત થઈ. હવે આપણને એમ થાય કે પાઠ કેવો મજા વિદ્યાર્થી જીવન પર છે. તમે પણ વિદ્યાર્થી, આ પણ વિદ્યાર્થી. ભાઈ નામ શું છે? હેમંત, બરાબર, અને વિદ્યાર્થીનું નામ છે ફ્રાન્સ. હવે આપણે એક કામ કરીએ. તમે બધા ત્યારના બિચારા બેઠા છો ઊંઘા થઈ, તમને દુઃખ લાગે કે સાહેબ તમે એકલા બોલ કરો, તમારું શું કરવાનું તકલીફ થાય ને. તો what I do, I will ask anyone randomly to read out the paragraph. એટલે તમને દુઃખ ના લાગે કે સાહેબ અમારે આને કરવાનું શું એમ મજા આવી ગઈ ને. પણ આપણે એવું નથી કરતા. રેન્ડમલી પૂછીએ તો કદાચ 2-4 લોકો આવે. આપણે એવું કરીએ આજે દરેક વિદ્યાર્થીને એક લીટી વંચાવે અંગ્રેજી બેઠા લાઈન ટુ લાઈન. એટલે આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે હાઉ ગ્રેટ યુ કેન રીડ. બરાબર. અને આપણે શરૂઆત હંમેશા પેલી બેનથી કરીએ બરાબર. પણ એવું લોકો કરે છે. આપણે એવું કાંઈ કરવાનું, આપણે હંમેશા શરૂઆત ઊંધેથી કરવાની. કારણ કે આપણે હંમેશા અવરચંદા રહ્યા. કેવા રહ્યા છીએ? અવરચંદા લાઈક યુ. અને ભાઈઓ બહેનો એવું કાંઈ હોય નહીં. લર્ન રિઝલ્ટ લર્ન સમજાય છે વાત? લર્ન રિઝલ્ટ લર્ન. એમાં કાંઈ ફિમેલ ને મેલ ને ભાઈ ને બેન ને બોય ને ગર્લ એવું બધું નહીં રાખવાનું. બીકોઝ તમને કાલે એક સમાચાર મળે દુઃખદ, બહુ દુઃખ થાય એવા સમાચાર છે. એવું દુઃખ થાય કે તમને એમ થાય કે ઓય બાપા, ઓય મારી બાપલિયા મરી ગયા. ગુજરાતની એક છોકરી, ગાંધીનગરની એક છોકરી, 10મું ધોરણ ગુજરાતી મીડિયમમાં ભણેલી એક છોકરી, 12મું ધોરણ ગુજરાતી મીડિયમમાં ભણેલી એક છોકરી, અને 12મું ધોરણ ગુજરાતી મીડિયમમાં ભણેલી છોકરી અને પછી એન્જિનિયર બનેલી છોકરી ગુજરાતના જ ગાંધીનગરમાં, ગાંધીનગરની જ કોલેજમાં એન્જિનિયર બની. કેવી અદ્ભુત બાબત છે. કયા મીડિયમમાં ભણતી હતી? ગુજરાતી. એલડીઆરટી માં એન્જિનિયર બની ગઈ. બોલો તમે કયા મીડિયમમાં છો? દુઃખદ વાત શું છે? એ છોકરી she pursued her master from thoroughly Gujarati background in America and she was hired by Amazon with a total gross salary of 12 months rupees 1 crore. દુઃખ કેમ લાગે? ગુજરાતી માધ્યમમાં ભણતી, એન્જિનિયરિંગ એલડીઆરપી ગાંધીનગરમાં પૂરું કર્યું, અને ગઈકાલે જે છોકરીને ભારતના 1 કરોડ વાર્ષિક પેકેજમાં સિએટલ અમેરિકામાં પોસ્ટિંગ અપાણું. ક્રિસ્ના તાક કરીને છોકરી છે. કેટલા ડોલર ખબર છે? $1,43,000 પર એનમ. એટલે 1 કરોડ રૂપિયા દિયા. તમને દુઃખ થવું ને? ગુજરાતી મીડિયમમાં ભણતી હતી. બોલો ગુજરાતી મીડિયમ કોલેજ સુધી ખાલી માસ્ટર કરવા ગઈ અમેરિકા, અને આટલો બધો પગાર મેળવશે એમ 1 કરોડ રૂપિયા વર્ષે. હવે એનાથી વધારે તકલીફ શું છે? આના સિવાય એને $83,000 તો એને શેર્સ આપવામાં આવ્યા એમેઝોનના. વિચાર કરો, at this very young age, at the 23 years of age, એનો
એનો ગ્રોથ તમે ગણી લો. આ છોકરી 40 વર્ષ નોકરી કરે બીજા, એનો ગ્રોથ ક્યાં હોય? જો ટેલેન્ટ, બીટીએમ ભૂલી જાવ ભાઈ, બચપન ને સનફ્લાવર ને પેલા સાહેબ ને બધું ભ્રમણા છે ભાઈ. This is not, if I teach you there is no guarantee you will be the master. If somebody else teaches you there is no guarantee of becoming a master, because you are the creator of your destiny. હું તમને આ છોકરીના ઉદાહરણ એવું સમજાવું છું કે 10મું 12મું ગુજરાતી મીડિયમ ભણેલી છોકરી, એલડીઆરપીમાં એન્જિનિયરિંગ થયેલી છોકરી માસ્ટર ડિગ્રી પરસ્યુ કરે અમેરિકામાં અને સીધી જ રિક્રુટમેન્ટમાં, કેમ્પસ રિક્રુટમેન્ટમાં એમેઝોન જેવી વર્લ્ડ લીડિંગ કંપની વર્ષે ₹1 કરોડ પગારે રિક્રુટ કરે, અને એ કેવડી મોટી ગૌરવની વાત થઈ ગુજરાત માટે. હવે તમે બધા તો મીડિયમમાં ને ઓલું આપણે રેફરન્સીસ બધા કરતા અગત્યનું છે યોર ડિઝાયર ટુ બી સક્સેસફુલ. તમે કોણ, કયા મીડિયમમાં છો, કોની સાથે રહો છો, નાના ઘરમાં, મોટા ઘરમાં, કઈ સ્કૂલમાં છો, એવું બધું ગોળ છે ભાઈ. ધેર ઇઝ નથિંગ લાઈક ધેટ. એવું કઈ છે જ નહીં, બરોબર? આ એક માનસિક વેદના ઊભી કરેલી છે. ધેર ઇઝ નથિંગ લાઈક ધેટ. યુ મસ્ટ બી હેપી વિથ વોટ યુ હેવ. યુ મસ્ટ બી શ્યોર ટુ બી ધ સક્સેસફુલ. બરોબર? તમારે એટલો ગોલ હોય તો બધે તમે આગળ જઈ શકો છો. એટલે બી ફોકસ. એ આ ઉદાહરણ એટલે મેં તમને લીધું કે સમજે. હવે આપણે લાસ્ટ લેસનની વાત કરીએ તો લાસ્ટ લેસનમાં શું કહે છે જો. પહેલા તો એનું આપણે નામ લખીએ. કોણ છે ઓથર? એલ્ફોન્સે દોડે. કયા બોલવાનું નથી, ઈ સાયલેન્ટ છે. એલ્ફોન્સો દોડે. દોડે, ભલે દોડે. આપણે શું કામ છે? ભલે દોડતો ભાઈ મજે મને કેમ મૂંઝાયેલું છું દોસ્ત? કઈ તકલીફ નથી ને? સમજે છે ને હું બોલું કે આવું કઈ હોતું હશે? ઘરમાં પ્રશ્ન, બીજો પ્રશ્ન નથી ને દોસ્ત? તારે પ્રશ્ન છે તો જ જીવન છે, બીજું કઈ છે જ નહીં. ચાલુ છે ને? આ તો કે જે બંધ થઈ જાય તો ટચ કરી દેજે. ધ લાસ્ટ લેસન. આ બધું તમે શેમાં જુઓ છો ભાઈ? મને તો કહો, હું મારી જાતને જોઉં કેવો લાગુ. યુટ્યુબમાં આવે છે. શું ચેનલનું નામ? એક બોલો. એને બોલવા દે બેટું સાહેબ. K12 K12 પછી SG. જલ્દી જો, ગુજરાતીમાં તરત આવડી જાય. K12 SG. હા, SG હાઈવે K12. ચાલો હાલો. એટલે યુટ્યુબમાં આવું નામ છે ને. જોઉં આવું ડુ આઈ લુક, ડુ આઈ લુક પ્રીટી, ડુ આઈ લુક અગલી. બરોબર ભણાવું છું કે નહીં એમ ખબર પડે છે? આ તો બરો યાર. એલ્ફોન્સો દોડે, ભલે દોડે. ક્યાં સુધી દોડ્યો? 1840માં જન્મ થયો બિચારાનો, અને પછી 1897માં મરી ગયો. બોલો, he died. So don't you feel pity when someone dies? કોઈ મરી જાય તો દુઃખ લાગે ને, પણ ક્યારે? 1897. બંને કામમાંથી તમારા મારામાંથી કોઈ આ હોય એલ્ફોન્સોમાં પુનરાવતારમાં. રાણી લક્ષ્મીબાઈ બેઠી હોય, કોક આ બાજુ ગાંધીજી બેઠા હોય, કોક સુભાષ, કોક હિટલર હોય મારા જેવો. જન્મમાં કોને ખબર શું છે? આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. લાસ્ટ વર્ષમાં તો આપણને ખબર નથી આપણે કોણ હતા. હે, ઘણા ડાયનોસોર વર્ગનો હોય, ડાયનોસોર પછી જન્મ થયો. ટી-રેક્સ હોય કોક. ઉદાહરણ માટે ગોડઝિલા જે મેમલ છે. આપણો પુનર્જન્મ એટલે રીકાર્નેશન, રીબર્થ. આપણે ગયા જન્મમાં શું હતા એ ક્યાં ખબર છે આપણને? હે, અત્યારે બને કે આમાંથી મેં કીધું હવે મોટી મોટી હસ્તીઓ બેઠી હોય આપણી વચ્ચે. સમજાય વાત? હા કે ના? તો he died in 1870 and he was born in 1840. ખબર પડી? જન્મ ક્યારે થયો? તમારો જન્મ કયા વર્ષમાં થયો? 1940.
19 માં નહીં, 2000 પછી અરે યાર તો બહુ નાના કયા બધા કાંઈ વાંધો નહીં. તો તમે યુ આર ધ જનરેશન ઝેડ, બરાબર ને? લાસ્ટ અપડેટેડ વર્ઝન ઝેડ, લેટેસ્ટ હોય ને લેસ ધેન આપણે મોબાઈલ ની બધી ભાષામાં. પણ છતાંય તમારા માટે ચુનૌતીઓ બહુ વધારે છે. હરીફાઈ કેવી આમ કટ થ્રો થાય, સમજાય નહીં કે જીવવું કે મરી જવું. બરાબર હશે પણ યુ ટ્રાય યોર બેસ્ટ. હવે સિચ્યુએશન શું છે? ફ્રેન્કો પ્રુશિયન વોર, બરાબર? આવી સિચ્યુએશન. આ 1 વર્ષ ચાલેલું યુદ્ધ છે 1771. ફ્રેન્કો એટલે ફ્રાન્સ, પ્રુશિયન વોર, બરાબર? પ્રુશિયન વોરમાં કઈ કઈ કન્ટ્રી, એમાં પર્શિયન સાઈડમાં કઈ કઈ કંપની હતી, તો સોરી કઈ કઈ કન્ટ્રી અથવા કંપની? તો ધેર ઇઝ જર્મની, પોલેન્ડ એન્ડ પાર્ટ્સ ઓફ ઓસ્ટ્રિયા. આ બધા દેશ પર્શિયન બાજુ હતા. એટલે ટૂંકમાં બે યુદ્ધ થાય, બરાબર? એમ તો એક ભાગ ને બીજો ભાગ. તો આ ફ્રાન્સના દેશ છે અને આ પર્શિયન દેશ છે. બધા એ દેશમાં જર્મની ને પોલેન્ડ ને બધા જોડાયેલા. હવે અત્યારે સ્થિતિ શું છે? જે જગ્યાએ આપણું મુખ્ય પાત્ર એટલે કે આપણા ટીચર મિસ્ટર હેમલ કયા વિષયના ટીચર છે? ફ્રેન્ચ લેંગ્વેજ. અને એમનો પ્રિય વિદ્યાર્થી કોણ? ફ્રાન્સ, બરોબર? આ બંને છે ને દે આર નેટિવ ફ્રેન્ચ પીપલ. આ ફ્રેન્ચ પીપલ અથવા ફ્રેન્ચ કમ્યુનિટીને બિલોંગ કરે છે. પણ આ જે જગ્યાએ રહે છે એના સ્ટેટની વાત આવી, એલ્ઝેક અને લોરેન. જો કયા બે સ્ટેટ, સોરી ડિસ્ટ્રિક્ટ, કયા ડિસ્ટ્રિક્ટ? એલ્ઝેક અને લોરેન. તો આ બંને જણા અત્યારે કયા ડિસ્ટ્રિક્ટમાં રહે છે? એલ્ઝેક ડિસ્ટ્રિક્ટ. જિલ્લો સુરનગર શું છે? જિલ્લો. તમને પૂછે ક્યાં તો સુરનગર. આપણે કેવું બોલીએ આપણી ભાષામાં? સુરેન્દ્રનગર નહીં, સુરનગર. ક્યાં ના છે સુરનગર? એલા ભાઈ જીવો છો ને યાર. ખરેખર અદ્ભુત સદીઓ છો યાર. ટૂંકમાં તત્કાળ છે ને. તમે કે ભગવાન બુદ્ધનું નામ સાંભળ્યું છે? ભગવાન બુદ્ધ, ભગવાન બુદ્ધ, ઋષિ મુનિઓ એવી અવસ્થામાં હોય એવું લાગે. વર્ષોના વર્ષો આમ તપસ્યામાં ઘનઘોર ઘટાદાર. ભગવાન બુદ્ધ તપસ્યામાં એટલા તલ્લીન હતા કે કુયા ભોગી દીધા અને સાપ કરડવામાં આવ્યો ને પણ તોય મસ્ત મગન મેરા, મસ્ત મગન મેરા, મસ્ત મગન દિલ લહેરા. કનેક્શન હે. તમારું પણ એવું લાગે આ ક્લાસ. હવે વિદ્યાર્થીઓ આમ શાંત સરળ ધ્યાન મગ્ન હોય ને બુદ્ધત્વ પ્રાપ્ત. આધ્યાત્મિક યોગ તરફ વળી ગયા હોય ત્યારે નાની ઉંમર વૈરાગ્ય વળી ગયો હોય, જીવનનું સાચું જ્ઞાન મળી ગયું હોય. એક જ કલાક આમ બેઠા હોય. પાપડે માન મન પટાવતો એવું લાગે આપણને. સાંખ્ય યોગમાં જતા રહ્યા હોય ને, યોગ પછી પ્રભુ સાથે કનેક્શન થઈ ગયું હોય એવું લાગે. આમ ટૂંકમાં છો ને ભાઈ અહીંયા યાર, બીજી કોઈ ચિંતા છે? આવું બુદ્ધત્વ પ્રાપ્ત સદી હોય તો કહેજો, હું દર્શન કરી લઉં. કારણ કે આ યોગમાં જેવું અઘરું છે, યોગ સૌથી ઊંચી યોગ પરાકાષ્ઠા કહેવાય. બરાબર? તમારો જીવ છે જ ને છતાંય તમે જીવો છો એવું છે પણ નથી. આપણે બુદ્ધ ભગવાન જયારે તપસ્યા કરે ત્યારે એવું કહેતા કે તપસ્યામાં એટલા તલ્લીન હતા કે એમને કાનમાં જે સૂયા હોય મોટા એ ભોંકી દેવાયા હતા, તો એમની તપસ્યા ચાલુ હતી. જીવ જંતુઓ કરડાવવામાં આવ્યા હતા, સાપ ને એવા બધા, તોય દિવસ એ કીધું એમ મસ્ત મગર, મસ્ત મગર. હવે આ તો કેવડી મોટી સિચ્યુએશન થઈ કે તમને શારીરિક અસર જ નથી આટલી બધી પીડાઓની. એટલે એવા વિદ્યાર્થી કોઈ હોય બુદ્ધત્વ પ્રાપ્ત સજીવ તો મને જરા કહેજો.
I will make you my guru. એમ કે છોની મને ભણાઈને ભાઈ મનમાં તમે જે કેવું કહી શકો. એક તો કે ઊંઘ આવતી હોય, ભૂખ લાગી હોય, સવારમાં ટાઈકા હોય 6 વાગ્યાના, અને એમાં તો આ બધું ભલામણા નતું એને તો પણ એવું થાય છે આતું જ હાચે બોલ કેવું ખોટું બોલે. So the point is they both living in the LZ district. ટૂંકમાં સમજાય છે ને હું સમજાવું. હા પણ ભલે ન સમજાય છે. એનો પાક હેમલ ફ્રાન્સ બે મુખ્ય કેરેક્ટર તો વાત કરી. હવે તમને પેલા 6 પેલા શબ્દો આપ્યા છે. હું તમને પહેલો પેરેગ્રાફ સમજાવું આજે શરૂઆત છે એટલે, પછી તમને વંચાવીશ, દુઃખ ન લાગે कि साहब आते ही यार विकेट लेना शुरू कर दिया, थोड़ी देर हमें खेलने दे दी. तो શું કહે છે જો હું વાંચું છું. I started for a school very late that morning and was in a great dread of scolding. જેમ સામાન્ય વિદ્યાર્થીને કોઈ ટીચર પૂછવાનો હોય કે આવતીકાલે આપણે કેમિસ્ટ્રીના પ્રશ્નો જવાબની ચર્ચા કરીશું અને કોઈ પણ વિદ્યાર્થીને હું પહેલો બીજો ત્રીજો 3 પ્રશ્નો છે એમાંથી એક પ્રશ્ન પૂછીશ કે બોલ બેટા ઊભો થા, બીજો પ્રશ્ન જવાબ બોલ, ચાલ બેટા તું ઊભો થા, પહેલો જવાબ બોલ, ચાલ બેટા તું ઊભી થા, ત્રીજો જવાબ બોલ, અને નહીં આવડે તો તારીખ મુજબ આપવામાં આવશે. જેમ કે આજે 21 તારીખ છે તો બે જવાબ તમારે 21 વાર લખશે. એવા કોઈ સાહેબ હોય તો તમને બીક લાગે ને કે નથી જવું મમ્મી, પેટમાં દુખે, માથું દુખે, થાય કરતર રહે, અને આજે મને થોડુંક સુસ્ત લાગે છે, મને એમ થાય છે કે આજે કંઈક થાય, તમે બહાના ગોતો, ચેન ઉતરી જાય, સાયકલ હોય તો, અને પેટ્રોલ ખાલી થઈ જાય, સ્કૂટર બંધ પડી જાય, ખોટું ખોટું ચોક કાઢી તો હોય અને પછી બધે જો ને મમ્મી આઈડિયા તો કરવો ને ભાઈ, સમજાય છે ને. એટલે યુ ફીલ ફ્રાઇટન, સ્કોલ્ડ, તમને સાહેબ વળશે એની બીક છે એટલે તમે ન જાઓ, બરોબર. એવું જ આપણે ભાઈ શ્રી ફ્રાન્સને થાય છે, પણ ફ્રાન્સ થોડો હિંમતવાળો છે. Especially because Mr. Hamel had said that he would question us on participles. શ્રીમાન હેમલ એટલે અમારા સાહેબે કહ્યું છે કે પાર્ટિસિપલ વિશે અમને પ્રશ્નો તો રિકર્સ, અને પાર્ટિસિપલ અને મારે બાપ મારા વેરી કાંઈ સમજાય નહીં, નથિંગ ટુ અન્ડરસ્ટેન્ડ. કે સીધા બાઉન્સર विकेट कीपर के हाथ में जाता है, बॉलर दड़ा नाचता है कि मगर टप्पा ही नहीं पड़ता है, सीधा विकेट कीपर के हाथ में जाए. खबर પડે છે એવું તમારે થતું હશે. સાહેબ દડા ફેંકતે હોગે, યુ બીકમ બેટ્સમેન, તમને એમ થાય કે આ છગ્ગા લગા દેતા હું, મગર કશું ના હવે દડા ઉપર से चला जाता है. એવું આપણા ભાઈ શ્રી ફ્રાન્સને થયું પાર્ટિસિપલ. એટલે છોકરો થોડો ડરતો હતો કે નહીં જાના મુझे स्कूल नहीं जाना. फिर हिम्मत एकटी की और चला गया. जाना तो है, हम लड़ेगा जरूर लड़ेगा, आगे बढ़ेगा. साहेब है तो क्या, हम भी विद्यार्थी है तो જાય છે. બોલો કેવો બહાદુર છે તમારા જેવો. એન્ડ આઈ ડીડ નોટ નો, અને કોઈ કનો વાંચે ની મહેરબાની કરે. I did not know the first word about that. For a moment I thought of running away. પહેલા તો મને એમ થયું ભાગી જવાના, I should run away. પણ પછી મેં કીધું કે ના, spending the day out of doors. કેમ તો પહેલા એ કેવું વિચાર આવ્યો ભાઈ I will go to school but I will not go to school. I will go to school but I will not go to school. એવું કેવું જઈશ પણ નહીં જવું. I will go to school but I will not enter the classroom. I will be outside the classroom. શું કરીશ તો ગીત ગાઈશ, પંછી ગુનગુનાતે હૈ, ચીપિંગ ઓફ ધ બર્ડ્સ. એને સાંભળીશ, મજા લઈશ કે આ ડાયનોસોર કેવું પક્ષી હતું, કેવો અવાજ કરે. The birds were chirping of the edge of the woods. Woods એટલે અહીંયા જંગલ, મીન્સ ગૃહ, આપણે શું કહેવાય, જાળી, નાનકડી જાળી હોય, આપણે 4-5 ઝાડ ને એવું હોય. જંગલ એટલે ગાઢ ઘટાદાર જંગલ નહીં, અને એવું. And in the open field back of the sawmill. Sawmill એટલે the place where woods are cut.
100 મિલ હતી અને 100 મિલની પાછળ આ બધા પ્રુશિયન સોલ્જર્સ માર્ચ કરતા હતા. 1 2 1 દાएं मुड़ बाएं मुड़ विश्राम. तो के विश्राम सावधान. तो के सावधान આવે વિશ્રામ આવે બે થાય એવા વિદ્યાર્થી ઊંધું કરે તો એ ગયા વેલ ડન સાવધાન કે એ કોડેશ્વર એટલે કોડા સાવધાનમાં પગ ભેગા હોય એમ તોય એને મજા આવે કે સાવધાન વિશ્રામ. એટલે બહુ શીખવું હતું સમજે છે ને સાવધાન વિશ્રામ. સો દે વર ડુઈંગ ધ માર્ચ ડ્રીલ. સૈનિકો આ મોરોક ડ્રીલમાં હતા પર્શિયન સૈનિકો. પેલા ભાઈ બિચારો પહેલા લેક્ચર આ બેઠો છોકરો પછી એને ખબર પડી કે આ રાક્ષસ બહુ ઘાતક છે. એવું નથી બેટા? હા યાર નહીં બહુ શાંત છોકરો છે એકદમ શાંત. બહુ ઓછું બોલતો હશે ને? બોલે છે એમ બોલે છે ડાયો ડમરો લાગે. એટલે એમ બોલવું તો ભાઈ નો અધિકાર છે એમ તો બોલે જ ને ભાઈ એમ નહીં બોલે એટલે કે થોડો મૂકો છે તો બોલે એમ નહીં. એટલે આમ થોડો બોલવાનું એટલે બહુ ઓછા બોલે અમુક વ્યક્તિત્વ હોય બહુ નોર્મલી ઓછું બોલતા હોય અમુક માળા જેવા હોય બરાબર બોલવા જઈને જોતું હોય. સો it was all much more tempting than the rule of participles, but I had the strength to resist. But I thought I am not going to do anything like that. I will not be outside the class. હું ક્લાસની બહાર પણ નહીં બેસું પક્ષીઓને પણ નહીં સાંભળું હું આ સોલ્જર્સ જે ડ્રીલ કરી રહ્યા છે એને પણ નથી જોવું પણ I will go to class. I will go. કેટલી daring because you have frightened. It's cold. પહેલો શબ્દ આવ્યો dread of. જો આપણે જે ભણી ગયા એમાં 6 શબ્દ છે અહીંયા જો પહેલો શબ્દ in great dread of. બીજી લીટીમાં છે જો in great dread of scolding means frightened. ડરેલું હોવું. I was frightened because teacher is going to scold me. And mostly when you are a student, when teacher is going to scold you, it means you do not like that. Normally શું થાય તમને ગમે નહીં ફાવે નહીં કારણ કે કેમ તમને ઇજ્જતના ફાલુદાનો પ્રશ્ન આબરૂ જતી રહી. સાહેબ પૂછે ન આવડે તો શું વિચારે લોકો? એટલે ભાઈ યુ આર અ સ્ટુડન્ટ યુ ડુ નોટ નો ધેટ ઇઝ વાય યુ આર હિયર. સમજે છે નથી આવડતું એટલે તો આવો છો પણ તમને એવું કોઈ શીખવ્યું જ નથી. તમને એવું જ શીખવું સાહેબ પૂછે ન આવડે એટલે આપણે ઇજ્જતના આબરૂ ધજાગરા થઈ ગઈ એવું ન હોય ભાઈ. એમાં મિક્સ જેન્ડર ક્લાસ હોય બોયઝ ને ગર્લ્સ એટલે ઈગો હર્ટ થાય. એવું કઈ કઈ છે જ નહીં. શીખવાને વિદ્યાર્થી જીવનમાં કઈ લાંછનરૂપ છે જ નહીં ભાઈ. નથી આવડતું એટલે તો તમે બેઠા છો અને ઘણી વાર જેટલી વાર ભૂલ પડશે એટલી વાર તમે સારું શીખશો. પણ આપણને ઓલું ફ્રાઇટન લેવલ આપી દીધું છે નોર્મલી સમાજે કે આપણને સાહેબ પ્રશ્ન કરે ને બધાની વચ્ચે પ્રશ્ન કરી જાય ન આવડે તો આપણી ઇજ્જત આપણું કાંકરા ધોવાઈ જાય. એવું કઈ છે there is nothing like that. ઇજ્જત આપણું આમાં શું ઇજ્જત આપણું કાંકરા થઈ જાય. You are a learner. You are a student. You need to learn more. That is why you are a student. એ કદાચ ન આવડે તો શીખવાનું છે. સમજે છે વાત આખી? ડરવાનું નથી. જવાબ નથી આવડતા પૂછે તો આપણે 2 વાર આપવા જોઈએ. એનાથી યુ વિલ be benefited. You will develop your confidence. You will develop your habits. અને ગુજરાતી students tomorrow as students of colleges they have very poor expression levels. કારણ કે એન્જિનિયર શું કરે છેલ્લા સેમેસ્ટરમાં આવી ગયા 6ઠા 7મા 8મા બી કરે પછી પહેલા બોલે કે માય સેલ્ફ અમિત કેરાલી આઈ બિલોંગ ટુ સુરેન્દ્રનગર and my faculty is electrical and electronics and civil and then and today my project for the final submission viva is जो मैं आपको हिंदी में बताना चाहता हूँ वो टाइटल बोले इंग्लिश में सेमेस्टर बोले पोताનું नाम बोले પછી टॉपिक पर हिंदी में समझा. मैंने थर्मोडायनेमिक्स करके टॉपिक लिया. मैं फाइनल प्रोजेक्ट में आपको ये बताना चाहता हूँ इंजीनियरिंग ना छेल्ला वर्ष में विद्यार्थी हिंदी में प्रोजेक्ट समझा.
અને સાહેબે હિન્દીમાં જ સમજે, સાહેબે હોય તો અંગ્રેજીમાં કહેતો એને માથામાં ખંજવાળા. અને આની પાસે રેસ લગાવી હોય, રેસ સાસો. 21મી સદીમાં અંગ્રેજી જ બધું છે એવું નથી, પણ ઇટ ઇઝ સિટી લેંગ્વેજ. બરાબર? એટલે આપણું લેવલ શીખવાના કારણે નથી આવડતું. તો એકવાર બે વાર પ્રયત્ન કરી તો શીખી જવાનું. સો ડુ નોટ ફીલ પીટી when you are wrong, because you get another chance to learn something new. You will create yourself in a better way. એટલે ક્ષોભ નહીં રાખવાનો, સંકોચ નહીં રાખવાનો કે મને પૂછ્યું ના આવડ્યું. તો you should try learning better in a way. ચાલો, but I had the strength to resist and hurried off to the school. એટલે પછી આપણો ફ્રેન્ડ્સ છે સ્કૂલે જાય છે, પછી શું થાય છે આવતા લેક્ચરમાં ભણી. ચાલો આજે રાખીએ. I hope you people getting me. If you are not, then get tomorrow.